અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુरु डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं घड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्ते। ज्योतिष विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान कार्यक्रम में હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। ગત એપિસોડમાં આપણે બહુ તલસ્પર્શી સુપેરે અને તમને મજા પડી જાય એવી એક ચર્ચા કે રાહુ એક અગમ નિગમ ગ્રહ, એક ગૂઢ ગ્રહ છે, અને આ રાહુ જન્મકુંડળીના જુદા જુદા ગ્રહો સાથે જોડાય ત્યારે એના થકી ઉભા થતા યોગ, એના દ્વારા ક્યાંક પ્રોબ્લેમ અને ક્યાંક લાભ। રાહુ કયા ગ્રહ સાથે એના પોતાના લક્ષણોથી હાવી થશે? અગર તો જે તે ગ્રહ સાથે જોડાય ત્યારે જે તે ગ્રહ દ્વારા એ કેટલો દબાશે અને પોતે પોતાનું વ્યક્તિત્વ ગુમાવશે, પોતાની પર્સનાલિટી ગુમાવશે, એની કેટલીક ચર્ચા આપણે અશોકભાઈ યાદ હોય તો બરાબર ચંદ્ર સાથે જોડાશે, મંગળ સાથે જોડાશે, સૂર્ય સાથે જોડાશે, એની કંઈક ચર્ચા કરેલી। બિલકુલ। હવે આ શોની અંદર આપણે કંઈક આગળ પણ એવી ચર્ચા કરીએ કે જેમાં આપણા દર્શક મિત્રોને મજા આવે। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે ગત એપિસોડમાં દર્શક મિત્રો જ્યારે જાતકની જન્મ કુંડળીમાં જ્યારે રાહુ સાથે અન્ય ગ્રહોની એક કન્જક્શન થાય છે અને એ કેવા પરિણામો આપે છે, અને રાહુ અને સાથે જે અન્ય ગ્રહનો પ્રભાવ અને અન્ય ગ્રહોનો રાહુ પર શું પ્રભાવથી જાતકને કેટલા ફળ પડતા હોય છે અને કેવા પરિણામો થાય છે। કારણ કે પંકજભાઈ આપણે જોયું છે કે આજના લાઈફસ્ટાઈલમાં વ્યક્તિ અલગ અલગ ક્ષેત્રોમાં જોડાયેલો છે, ત્યારે એ બહુ માઇન્ડ કરતું હોય છે કે રાહુ જ્યારે એ અન્ય ગ્રહો સાથે હોય તો એ કેવા રિઝલ્ટ આપે। એ બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા હતી અને રસપ્રદ ચર્ચામાં આપણા સવાલો પણ હતા ઘણા બધા, અને એમાં આપણે પંકજભાઈ ગત એપિસોડમાં રાણી, રાજા અને સેનાપતિની વાત કરી હતી, એટલે ચંદ્ર, સૂર્ય અને મંગળની વાત કરી હતી। સૂર્ય એટલે રાજા, ચંદ્ર એટલે રાણી અને મંગળ એટલે સેનાપતિ, ત્રણની આપણે વાત કરી હતી। તો દર્શક મિત્રો, આજે આપણે આગળના કોઈ એક ગ્રહની વાત કરીશું કે જ્યારે રાહુ સાથે ગ્રહનું કન્જક્શન થાય જાતકની જન્મ કુંડળીમાં તો એ કેવા પરિણામો આપે। વખતે બુધની વાત કરીશું, તો રાહુ સાથે જ્યારે બુધનું કન્જક્શન થાય તો જાતકને કેવા પરિણામો આપે। હવે સર્વપ્રથમ તો રાહુ અને બુધના સંબંધોની એક આપણે ચર્ચા કરી લઈએ, એના સંબંધોને તપાસી લઈએ। એવું કહેવાય છે કે ભાઈ રાહુ નડતો હોય તો ઘણા લોકો કહે બુધવારનો ઉપવાસ કરો, રાહુ નડતો હોય તો ઘણા લોકો દર્શક મિત્રો એવું કહેતા હોય છે કે આખા મગ બનાવીને ખાઓ। તો મગ, લીલા મગ કોણ ધાન્ય છે? બુધનું। ઘણા લોકો રાહુ નડતો હોય તો એમરલ્ડ પાનું પણ પહેરતા હોય છે, બુધનું આ રત્ન છે। રાહુ નડતો હોય તો બુધની પૂજા વિધિ કરો એવું પણ કહેવામાં આવતું હોય છે, અને રાહુ નડતો હોય તો બુધના મંત્ર કરો તો રાહુ રીત છે, એ તમારું માનશે અને તમારી જીવન યાત્રાને વધારે
સરળ બનાવશે. તો એક વાત આ મારી વાતથી ચોક્કસપણે તમારા મનમાં નક્કી થઈ જાય છે કે ક્યાંક રાહુ અને બુધના સંબંધો મિત્રતાના સંબંધો છે. ક્યાંક રાહુ અને બુધ બંને લક્ષણ ગુણધર્મથી સમ છે, એક સરખા છે. ક્યાંક રાહુ અને બુધ એકબીજા માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે. રાહુ બળવાન હોય તો બુધ આપોઆપ બળવાન થાય, બુધ બળવાન હોય તો રાહુ તમને શ્રેષ્ઠ પરિણામ આપે. એ વાત અનેક ગ્રંથની અંદર લખેલી છે. હવે આપણે આગળ વિચાર કરીએ કે જ્યારે રાહુ બુધ સાથે જોડાય એટલે આપણી વાત એવી છે કે બુધ અને રાહુની યુતિ, અર્થાત કે રાહુ અને બુધની યુતિ પણ કહી શકાય. આમ વાત કરો પરિણામ એક જ રહેતું હોય છે. તો અશોકભાઈ, આ રાહુ નામનો પડછાયો, રાહુ નામનો ઇનવિઝિબલ ગ્રહ, રાહુ નામનું છેદન બિંદુ, રાહુ નામનું મસ્તક જ્યારે બુધ નામના ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રહ સાથે જોડાય ત્યારે એના પરિણામો હંમેશા સારા હોય છે. બુધ અને રાહુની યુતિમાં હું તમને સિક્કાની બે બાજુની ચર્ચા કરીશ. માત્ર બુધ અને રાહુ જોડાય એટલે સુખદ પરિણામ આપે, બુધ અને રાહુ જોડાય એટલે શ્રેષ્ઠ પરિણામ આપે. એ ઉપરાંત બુધ અને રાહુ જોડાય ત્યારે એના નરસા ખરાબ પરિણામ પણ હોઈ શકે છે. સારા અને નરસા પરિણામ. સારા પરિણામની અંદર મારા વાલા દર્શક મિત્રો, એક વાત સુનિશ્ચિત છે કે મિથુન રાશિની અંદર બુધ અને રાહુની યુતિ થાય, કન્યા રાશિમાં બુધ અને રાહુની યુતિ થાય, મકર રાશિમાં, કુંભ રાશિમાં બુધ અને રાહુની યુતિ થાય તો એના પરિણામો હંમેશા શ્રેષ્ઠ હોય છે. પહેલા આપણે એની ચર્ચા કરી લઈએ કે શા માટે મિથુન અને કન્યા રાશિમાં બુધ અને રાહુ જોડાય તો એના પરિણામો શ્રેષ્ઠ હોય. બિલકુલ, બુધ ની રાશિ મિથુન અને કન્યા બંને છે. એટલે મિથુન રાશિમાં બુધ થયો સ્વગૃહી. તો બીજી તરફ ચમત્કાર ચિંતામણી જૈમિની સૂત્રની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રાહુ ને મિથુન રાશિ ફાવે છે, એમાંય બળવાન બને છે. અને જોવા જેવી વાત એ છે કે મિથુન રાશિની અંદર રાહુનું આદ્રા નક્ષત્ર પણ બેઠેલું છે. આપણે જાણવા જેવી ઇન્ફોર્મેશન, માહિતી છે કે મિથુન રાશિના જે નક્ષત્રો છે એમાં આદ્રા મેઇન નક્ષત્ર છે અને આદ્રા નક્ષત્રનો માલિક રાહુ છે. મિથુન રાશિમાં બુધ સ્વગૃહી બને છે. એટલે એક બાજુ બુધનું બળ શ્રેષ્ઠ થઈ જાય દર્શક મિત્રો, અને બીજી બાજુ રાહુનું બળ પણ શ્રેષ્ઠ બને છે. જ્યારે બે બળિયા એક સાથે મળે, પોતાના શ્રેષ્ઠ નક્ષત્રો, પોતાના શ્રેષ્ઠ ગુણ સાથે બંનેનું મિલન થાય ત્યારે મિલન હંમેશા શ્રેષ્ઠ હોય. આવા જાતકો મેં જોયું છે કે લેખન કળાની અંદર સાહિત્ય, વક્તવ્ય, વાણી, પ્રચાર, પ્રસાર, નવ સિસ્ટમ, વક્તવ્ય, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટેશનરીના ધંધાઓ, પ્રોફેસરશીપ, ઓરેટરશીપ, આ તમામે તમામ ફિલ્ડની અંદર આ ફિલ્ડને એ લોકો ગજવે છે, આ ફિલ્ડને એ લોકો મહાન બનાવે છે. મેં એમ કન્યા રાશિની પણ વાત કરી. બિલકુલ, કન્યા રાશિમાં જુઓ તમે બુધ સ્વગૃહી બને અને કન્યા રાશિની અંદર રાહુને પણ સારો ગણ્યો છે કારણ કે એની મિત્ર રાશિ છે. બુધની આ રાશિમાં બુધ અને રાહુ બંને જોડાય તેના પરિણામ મેં આગળ જે કયા એ મુજબ એવા જ બિલકુલ કોપી રિસેમ્બલ કરી શકાય એકબીજાને, એ ટાઈપના જ અશોકભાઈ આ પરિણામો હોય છે. બીજું મકર અને કુંભ રાશિની વાત કરી કે જ્યાં બુધ રાહુની યુતિ શ્રેષ્ઠ પરિણામ આપે. તમે પૂછશો કેમ? તો એની અંદર એવું છે અશોકભાઈ અને મારા દર્શક મિત્રો કે મકર રાશિ એ શનિની રાશિ છે, કુંભ રાશિ પણ શનિની રાશિ છે. હવે બુધ, શનિ અને રાહુ
આ ત્રણ ગ્રહો એકબીજાના એટલા બધા નજીકના મિત્રો છે. આ ત્રણ ગ્રહો વચ્ચે એટલું બધું બને છે કે જાણે આ જગત ઉપરના શ્રેષ્ઠ મિત્રો હોય. ये दोस्ती हम नहीं छोड़ेंगे એના જેવું એક વાતાવરણ બુધ રાહુ શનિ વચ્ચે છે. એનો મતલબ એવો થયો કે શનિની રાશિની અંદર જ્યારે બુધ અને રાહુ જોડાય, એટલે કે મકર અને કુંભ રાશિની અંદર જ્યારે બુધ અને રાહુની યુતિ થાય તેના પરિણામો પણ શ્રેષ્ઠ આવે. આવો જાતક પણ શનિનો કોઈ પણ વ્યવસાય કરે, બુધનો કોઈ વ્યવસાય કરે, રાહુનો કોઈ પણ વ્યવસાય કરે તો એને ચોક્કસપણે લાભાન્વિત થાય ને થાય. હવે આપણે સિક્કાની બીજી બાજુની ચર્ચા કરીએ. એમાં કેટલીક નેગેટિવ બાબત છે. એવું સંશોધન મારું પોતાનું જ કહે છે કે બુધ રાહુની યુતિ થાય, બંને મિત્ર ગ્રહ છે, સારું પરિણામ આપે, જનરલી સારું પરિણામ આપે. પરંતુ એમના શત્રુ ગ્રહોની અંદર આ મિલન થાય ત્યારે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થાય. પહેલું પ્રોબ્લેમ એ થાય કે સિંહ રાશિની અંદર આ બુધ રાહુની યુતિ થાય તો સૂર્ય અને રાહુ બંને શત્રુ ગ્રહો છે. કર્ક રાશિની અંદર બુધ રાહુની યુતિ થાય તો ચંદ્ર અને રાહુ એકબીજાના શત્રુ છે. મેષ અને વૃશ્ચિક રાશિમાં રાહુ ને બુધ જોડાય તો મંગળની રાશિ છે. આ મંગળને બુધ પણ નથી ગમતો, એ શત્રુ ગણે છે, અને રાહુ તો જરા પણ નથી ગમતો. આવું ધન અને મીન રાશિમાં થાય તો ગુરુ રાહુને બનતું નથી. બુધ અને ગુરુને પણ નથી બનતું, કારણ ગુરુ એ જ્ઞાની છે અને બુધ એ ઇન્ટેલેક્ચ્યુઅલ છે. જ્ઞાન અને બુદ્ધિમત્તા આ બંનેની અંદર ફેર છે. મેં તમને જે આ રાશિ કહી કે કર્ક છે, સિંહ છે, ધન છે, મીન છે, મેષ છે, વૃશ્ચિક છે, 6 રાશિમાં જ્યારે બુધ રાહુનું મિલન થાય ત્યારે મેં જોઈને જોયું છે કે આવા જાતકોમાં એક બુધ રાહુની યુતિના કારણે, બુધને દૂષિત થવાના કારણે એમને એ જૂઠું બોલવાની આદત હોય સખત. બિલકુલ. છેતરપિંડી, ચાલ શોભરાજ જેવી છેતરપિંડી, જૂઠું બોલવું, કપટ કરવું, ખોટા દસ્તાવેજોના કામ કરવા, લખવાની કળા હોય પણ નેગેટિવ હોય, મોટિવેશનલ ના હોય. તો આવા જાતકો જ્યારે બુધ રાહુની યુતિ, મેં તમને કહ્યું એમ, મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મીન આટલી રાશિમાં હોય ત્યારે બુધ રાહુ બંને મિત્રો હોવા છતાં પણ એના પરિણામો ખૂબ જ ગંભીર જાતકોને મળે છે. એ વાતમાં લેશ માત્ર મને શંકા નથી. આવો રાહુનું જોડાણ અન્ય ગ્રહો સાથે, એમાં હવે કયા ગ્રહ સાથે થાય એ અશોકભાઈ આપણને વાત કરશે અને હું આપની સમક્ષ એની એનાલિસિસ આપીશ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી, પરંતુ જે બુધની વાત હતી એમાં જે તમે વાત કરી કે જે મિથુન છે, કન્યા છે અને મકર અને કુંભ રાશિના જાતકોને એ ખૂબ સારી ફાવટવાળી વાત છે. અને અન્યથા જે સારા પરિણામો છે એ વધુ મળતા હોય છે રાહુ સાથે. એ પછી પંકજભાઈ વાત કરીએ તો ગુરુની વાત કરીશું. તો રાહુ અને ગુરુની વાત કરીએ તો જાતકની જન્મકુંડળીમાં જો રાહુ ગુરુની યુતિ હોય ક્યાંક, તો જે ચાંડાળ યોગ બનતો હોય તો એમાં અમારે આપણે ગત એક પ્રીવિયસ મંથ પહેલા જોયું કે રાહુ ગુરુ મેષમાંથી અલગ પડ્યા અને એ બધી. તો જે રાહુ ગુરુની જે એક જબરદસ્ત પ્રભાવ એ આ કયા રાશિ જાતકોમાં વધારે કરતી હોય છે, અને રાહુ ગુરુનું પરસ્પર કેવા એકબીજાને ઇફેક્ટ કરતા હોય છે, અને રાહુ ગુરુના જે ચંડાળ યોગમાંથી થોડી બચવા માટે પણ કેટલાક સવાલો છે, એ બી વાત કરીશું. હવે આ વસ્તુને તમે બહુ જ નિષ્ઠાપૂર્વક વિચારો તો જેમ મેં બુધ રાહુની યુતિમાં આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને પાસાની ચર્ચા કરી. અહીંયા હું લગભગ એવી ચર્ચા કરીશ કે ભાઈ સામાન્ય રીતે ગુરુ રાહુ સાથે બેસે એવો યોગ બને છે જેને ચાંડાલ યોગ કહેવામાં આવે છે. કારણ કે રાહુને ચાંડાલ ગણવામાં આવે છે. ગુરુ એ પોતે બ્રાહ્મણ છે. ગુરુ એ વિશાળ છે, વિસ્તૃત છે. ગુરુ એ સંસ્કારી છે, મહાન છે. ગુરુની અંદર સંસ્કૃતિ છે,
ગુરુની અંદર શિક્ષણ છે, ગુરુની અંદર વિદ્યા છે, ગુરુની અંદર આશીર્વાદ છે, ગુરુની અંદર પવિત્રતા છે અને ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ સારો હોય તો ઓજા બેટા શુરુ. ગુરુ કોઈનું ના કરે ગુરુ, જ્યાં ભલું જ ભલું થવાની વાત છે એનું નામ ગુરુ. રાહુ આ બાજુ એ પોતે સ્વયં ચાંડાલ છે, મલેચ છે. રાહુને પોતાના લક્ષણો વાળો, પોતાની સાથે ભળી જનારો ગ્રહ ગમે, પણ જે ગ્રહ ભાળવા માટે તૈયાર જ ના હોય એ રાહુને ના ગમે. જેમ કે સીધી શર્ટ તમને વાત કરું તો રાહુ અને ગુરુના બંનેના લક્ષણો ભિન્ન ભિન્ન છે. જેમ મેં વાત કરી કે ગુરુ કઈ કઈ વસ્તુઓનો કારક છે અને રાહુ કઈ કઈ વસ્તુઓનો કારક છે. આ અશોકભાઈ વિરોધાભાસ છે. બિલકુલ, જ્યાં વિરોધાભાસી વલણ હોય, જ્યાં વિરોધાભાસી વ્યક્તિત્વ હોય, જ્યાં વિરોધાભાસી પર્સનાલિટીઝ હોય, બિલકુલ બિલકુલ, ત્યાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો પ્રોબ્લેમ થઈ શકે. તો આ રાહુ અને ગુરુ જોડાય ત્યારે ચાંડાલ યોગનું એક સર્જન થાય. બહુ તમને વાત કરું તો નજીકના ભવિષ્યમાં 91-92ની સાલમાં આપણે શેર બજારની અંદર મોટા પાયે સટ્ટો રમનારા હર્ષદ મહેતા, એમની કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ હતો. અલબત્ત મેં જોઈને જોયું છે અશોકભાઈ કે ગુરુ રાહુનો ચાંડાલ યોગ હોય ત્યારે માણસ શરૂઆતમાં ખૂબ જ પૈસો કમાય છે. ઢગલો શરૂઆતની અંદર ઝાઝો પૈસો કમાય છે. શરૂઆતની અંદર પોતે એક ભૌતિકવાદ તરફની યાત્રા જોઈ શકે છે, પરંતુ એનો અંત બહુ બુરો હોય છે. શરૂઆતમાં ગુરુ રાહુની યુતિ રાહુના જે દૂષિત લક્ષણોના કારણે ગુરુને થોડો પ્રોવોક કરે છે, ગુરુને મોટિવેટ કરે છે. અને ગુરુ કુબેર ભંડારી છે એટલે આવા જાતકો શેર બજારમાંથી નાણાં કમાઈ લેતા હોય છે સરળતાથી, ક્રિકેટના સટ્ટામાંથી કમાઈ લેતા હોય છે. પણ એક સમય એવો આવે છે કે ગુરુ રાહુનો આ ચાંડાલ યોગ આ જાતકને જેલ યાત્રા કરાવે છે. આ જાતકને એવી પછડાટ આપે છે કે તમે વિચારી જ ના શકો. એમ થાય કે યાર આટલું બધું આવું કેમ? સાચી વાત. આ ગુરુ રાહુનો ચાંડાલ યોગ એટલે શિક્ષણમાં પણ જે અધ્યયન કરનારા વિદ્યાર્થીઓ હોય, અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ હોય, એવા વિદ્યાર્થીઓને પણ આ ગુરુ રાહુનો ચાંડાલ યોગ એક વખત તો બ્રેક આપે ને આપે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ તમને તમારી ધારેલી સ્ટડી સુધી પહોંચવા ના દે. ગુરુ રાહુનો યોગ તમને ધર્મથી વિચલિત કરે. ગુરુ રાહુનો યોગ તમને આધ્યાત્મવાદથી દૂર કરે. ગુરુ રાહુનો યોગ તમારાથી મોટા માણસોના આશીર્વાદ ન અપાવે. ગુરુ રાહુનો યોગ તમને આર્થિક મોટી પછડાટ આપે. ગુરુ રાહુનો યોગ તમારા સંસ્કાર, સંસ્કૃતિ, પ્રોટોકોલ, શિસ્ત તમને બિલકુલ શીખવા ના દે. ગુરુ રાહુનો યોગ ક્યાંક ને ક્યાંક એક એવો ચાંડાલ યોગ જીવનની અંદર ઊભો કરે કે જાતક પોતે પસ્તાય. જાતક બિલકુલ જેને કહેવાય ને કે સ્વૈરવિહારી બની જાય, સ્વચ્છંદી બની જાય, પૈસાની પાછળ આંધળી દોટ મૂકે. ધનવાન બનવાના સ્વપ્ના સેવે શરૂઆતમાં થોડું ધન કમાય અને પછી પોતે બરબાદ થાય અને લાખો લોકોને બરબાદ કરે. એનું નામ ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ એક વિદ્યાર્થીને ખાલી ખોટા સપના બતાવે કે ભાઈ તું CA થઈ શકે, તું ડોક્ટર થઈ શકે, પણ પછી એને ભણવા જ ના દે, અભ્યાસ કરવા જ ના દે. ગુરુ રાહુનો યોગ તમને કુબેર ભંડારી બનાવે શરૂઆતમાં અને પછી તમને દરિદ્ર અને ભિખારી બનાવે. એટલે ગુરુ રાહુનો યોગ એક એવો સંયોગ છે, ગુરુ રાહુનો યોગ એક કુંડળીનો એવો રોગ છે કે જે ખરેખર આ જીવન મેં અહીં જે વર્ણન કર્યું એની તકલીફો તમને આપ્યા જ કરે. સ્થાન વાઇઝ તમે વિચાર કરો તો ધનસ્થાનની અંદર ગુરુ રાહુનો યોગ હોય તો ધનનું નુકસાન કરે, વાણીનું નુકસાન કરે. વાણી આડી અવળી કરાવી તમારા ધનની અંદર અને તમારા કુટુંબની અંદર એક મોટો વિખવાદ પેદા કરે. ધનિકમાંથી તમને નિર્ધન બનાવે. ગુરુ રાહુનો ચાંડાળ યોગ જો પંચમ સ્થાનમાં હોય તો વિદ્યાર્થીને અભ્યાસ ન કરવા દે, સાચું માર્ગદર્શન ના આપી શકે, સાચું મેન્ટર ના આપી શકે. જે ફર્ધર સ્ટડી, ઉચ્ચ કક્ષાની સ્ટડી છે એ તરફ આ ગુરુ રાહુનો ચાંડાલ યોગ એને આગળ વધવા ન દે.
ગુરુ રાહુનો યોગ તમને લોટરીના સપના બનાવે કે ભાઈ આ પંકજભાઈ તમને લોટરી લાગી હશે, તમારો ગુરુ રાહુનો યોગ છે. પણ લોટરી ખરીદીને જ પંકજભાઈને પોતાનું મકાન, સાયકલ બધું વેચવું પડે, એનું નામ ગુરુ રાહુનો ચાંડાલ યોગ. બિલકુલ બિલકુલ. એટલે આ ગુરુ રાહુના ચાંડાલ યોગ વિશે હું કહું છું કે ભાઈ એનું આપણે અમુક ગ્રહ યોગના બે પાસા હું ચર્ચા કરતા હોઈએ છીએ કે સિક્કાની બે બાજુ છે, એક પોઝિટિવ નેગેટિવ, રાજ અને એક કાંટો. પણ એ જ્યારે ટોસ ઉછળે ત્યારે ગુરુ રાહુનો ટોસ એક બાજુ ઉભો જ રહે છે અને નક્કી જ છે કે એની અંદર માત્ર નકારાત્મકતા છે. એટલે ખાસ કરીને દરેક સાઇન વાઇઝ વિચારીને કરવું પડે. કર્મસ્થાનની અંદર હોય તો પિતાને નુકસાન કરે, લાભ સ્થાનમાં હોય તો લાભ અટકાવે, ભાગ્યસ્થાનમાં હોય તો ભાગ્યને નુકસાન કરે, સપ્તમ સ્થાનમાં હોય તો પતિ પત્ની વચ્ચે વિખવાદ, છૂટાછેડા, કોર્ટ કચેરીના કેસ કરાવે, ભાગીદારોથી ખૂબ જ ડરાવે રડાવે. એમ દરેક સ્થાનની અંદર જે સ્થાનમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ બેઠો હોય ત્યાં જાતકને શાંતિથી જીવવા ના દે એક વાત સુનિશ્ચિત છે. બિલકુલ. એટલે જે આપણે રાહુ અને અન્ય ગ્રહો સાથેની ચર્ચા કરીએ છીએ અશોકભાઈ, આપણે ચંદ્ર એટલે કે તમારા કહેવા મુજબ રાણી, સૂર્ય એટલે રાજા, મંગળ એટલે સેનાપતિ, ગુરુ એટલે ગુરુ બરોબર છે, અને બુધ એટલે બુદ્ધિ. આ 5 યોગ આપણે બહુ તલસ્પર્શી રીતે એની ચર્ચા કરી છે. હવે આપ આગળ કોઈ મુજબ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, પણ તમે ખૂબ સુંદર વાત કરી કે જે ગુરુ રાહુનો જે ચંડાળ યોગ છે એ શરૂઆતમાં એ ક્યાંક સારા સુખ આપે છે, પણ પાછળથી વ્યક્તિને થોડો પછડાટો બહુ આપતો હોય છે. પંકજભાઈ, એ સિવાય આપણે કોઈ સારા નરસા પરિણામોની જ્યારે વાત કરીએ છીએ તો આમાં વધારે એટલું હું તો કહીશ, કારણ કે દર્શક મિત્રોના સવાલ છે અને સમય ઓછો છે તો આમાં ડિસ્કસ કરી લઈશ. જો ગુરુ રાહુનો ચાંડાળ યોગમાંથી બચવાના કોઈ ઉપાયો કરવાના જો હોય તો એ શું હોવા જોઈએ? કારણ કે એની લઈને બહુ સવાલો છે. હવે ગુરુ રાહુનો ચાંડાળ યોગમાંથી બચવા માટેનો ઉપાય મારી દ્રષ્ટિથી છે કે ગુરુ એ જરૂરી ગ્રહ છે. ગુરુ જીવવા માટે, સંસ્કાર માટે, શિક્ષણ માટે, વિદ્યા માટે, ધન માટે, વાણી માટે, એક્સપાન્શન માટે આ એક જરૂરી ગ્રહ છે. જ્યાં તમારી પાસે સંસ્કાર ના હોય, શિસ્ત ના હોય, ધન ના હોય, વાણી ના હોય, સંસ્કૃતિ ના હોય, વિસ્તૃતીકરણ ના હોય, ધર્મ ના હોય, આધ્યાત્મવાદ ના હોય, તે જીવન નકામું એ જાય. એટલે આવા જાતકો હંમેશા ગુરુને બહુ મહત્વ આપવું જોઈએ. બિલકુલ. આપણા એક કેમેરામેન મિત્ર શૈલેષભાઈ પીળું શર્ટ પહેરીને બેઠા છે. બિલકુલ. બરોબર છે. તો સૌથી પહેલા તો હું કહીશ કે ભાઈ પીળું શર્ટ, પીળો કલર વધારે સારો છે. બરાબર. પીળું કપડું ધારણ કરવું જોઈએ, પીળો રૂમાલ રાખવો જોઈએ, કોઈ પણ પીળી વસ્તુ, હળદરનો ચાંદલો કરવો જોઈએ, સરસવ ખાવા જોઈએ, થોડા કઈ પીળી વસ્તુ બિલકુલ સેવન કરો, પીળી વસ્તુ ધારણ કરો, પીળી વસ્તુ સાથે રાખો, પીળા મોજા પહેરો તો ફાયદો થાય, ગુરુનું પોખરાજ પહેરે તો ફાયદો થાય. કંઈ પણ આજે કરો, ગુરુના બીજ મંત્ર કરો, તમે ગુરુના વેદોક મંત્ર કરો, શાસ્ત્રોક મંત્ર કરો. બિલકુલ. તો એનાથી પણ ગુરુ બળવાન બને. ગુરુ બળવાન બને તો રાહુ દબાય. પણ જે લોકો રાહુ જ ગમે છે એના ઉપાય પણ બતાવું. બરાબર ને? ગુરુ રાહુની અંદર ઘણા એવું હોય કે 2 નંબરી ધંધા કરવા છે, બરાબર, ડ્રગ પેડલર બનવું છે, કોથળીઓ વેચવી છે, બરાબર છે, તો પછી ચોક્કસ એ કામ મલેશનું છે. તેવા લોકો રાહુની પૂજા કરવી. બિલકુલ. રાહુ સરળતાથી ધન આપે છે, લાભ આપે છે. એમાં ઘણી કોઈ અદ્રશ્ય છે, ઈશ્વર છે. તથાસ્તુ કે એટલે તમારા સાહેબ કોઈની જરૂર ના પડે, એનું નામ રાહુ છે. બિલકુલ. પરંતુ આપણે એ ઊંધા રસ્તે લઈ જવાની વાત આપણા દર્શક મિત્રો ન કરી. બિલકુલ. પણ દર્શક મિત્રોને બહુ રસ પડતો હોય તો રાહુની પૂજા કરે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગુરુ રાહુના ચાંડાળ યોગને લઈને ચોક્કસ દર્શક મિત્રો જે સવાલો છે એમાં આપણે ક્યારેક સ્પેશિયલ એની ચર્ચા કરીશું અને આપણા જે સજેશન્સ છે અથવા તો જે આપણા કોઈ બીજા એવા પ્રતિભાવ એ પણ આપણે લઈશું કાર્યક્રમમાં. પંકજભાઈ, કોઈ નવા ગ્રહની વાત નહીં કરીએ કારણ કે સમયની મર્યાદા થઈ ગઈ છે અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ છે. નેક્સ્ટ એપિસોડ પર રાહુ સાથે બીજા બાકી રહેલા અન્ય ગ્રહોનો જે પ્રભાવ છે જાતકો પર એની વાત કરીશું. નમસ્કાર, આભાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપણા સવાલોની સાથે
પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો